આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે, જ્યારે બિહારમાં આવતીકાલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. લોકસભાના બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે. આ બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 લોકસભા બેઠકો માટે ચૂંટણી થશે. ભારતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ વિશે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાના નિવેદન બદલ સખત વિરોધ નોંધાવ્યો છે. ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેત તેમજ ભાજપના દિલીપ ઘોષ વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓને લીધે કારણ બતાવો નોટિસ જારી કરી છે અને આજે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી થઈ રહી છે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે, જ્યારે બિહારમાં આવતીકાલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. પહેલા તબક્કા માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે. 19મી એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભાની 102 બેઠકો માટે ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં લોકસભાની સૌથી વધુ 39 બેઠકો તમિલનાડુની, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, જ્યારે ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની દરેકની 5-5 બેઠકોની ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 28મી માર્ચે થશે અને 30 માર્ચ સુધી નામો પરત ખેંચી શકાશે. બિહારમાં 30 માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને 2 એપ્રિલ સુધી નામો પાછા ખેંચી શકાશે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કા માટે 12 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશોની 89 લોકસભા બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. બીજા તબક્કામાં કેરળમાંથી 20, કર્ણાટકમાંથી 14, રાજસ્થાનમાંથી 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 8-8, મધ્યપ્રદેશમાંથી 7, આસામ અને બિહારમાંથી 5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ, મણિપુર, ત્રિપુરા, મણિપુરમાંથી 3-3 બેઠકો માટે, જમ્મુ કાશ્મીરમાં 1-1 સીટ પર ચૂંટણી થશે. ઉમેદવારો 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે અને 26 એપ્રિલે મતદાન થશે. લોકસભાના બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે. આ બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 લોકસભા બેઠકો માટે ચૂંટણી થશે. બીજા તબક્કામાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8-8, મધ્યપ્રદેશની 7, આસામ તેમજ બિહારની 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની 3-3, મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની 1-1 બેઠક પર મતદાન હાથ ધરાશે. 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. મતદાન 26મી એપ્રિલે કરાવાશે. જમ્મુ કાશ્મીર સિવાય બધા જ રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉમેદવારી પત્રોની ચકાસણી 5મી એપ્રિલે કરાવાશે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી 6 એપ્રિલે થશે. ભારતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ વિશે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાના નિવેદન બદલ સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે દરેક દેશની પોતાની કાનૂની પ્રક્રિયા હોય છે. મંત્રાલયે કહ્યું છે કે એક દેશ બીજા દેશોની સાર્વભૌમિકતા અને આંતરિક બાબતોનું માન જાળવે એવી અપેક્ષા રાખવામાં આવે છે. ખાસ કરીને એક સરખી લોકતાંત્રિક વ્યવસ્થા ધરાવતા દેશોની એ જવાબદારી વધારે બને છે, નહીં તો તેના ખોટા દાખલા બેસશે. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે એક દેશની કાનૂની પ્રક્રિયા સ્વતંત્ર ન્યાય પ્રણાલી પર આધારિત હોય છે, જે નિષ્પક્ષ અને સમયબદ્ધ પરિણામો પરત્વે વચનબદ્ધ હોય છે. મંત્રાલયે આવી બાબતોમાં અવિચારી નિવેદનોને અનુચિત ગણાવ્યા છે. દરમિયાન ભારતે કેજરીવાલની ધરપકડ વિશે અમેરિકાના નિવેદનને અમેરિકાના દિલ્હી સ્થિત રાજદૂતાવાસના કાર્યવાહક મિશન ઉપપ્રમુખને આજે બોલાવ્યા હતા. ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને પણ કારણ બતાવો નોટિસ જારી કરી છે. સુપ્રિયા શ્રીનેતે લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કંગના રનૌત વિશે અભદ્ર ટિપ્પણી બદલ ચૂંટણી પંચે તેમના વિરુદ્ધ નોટિસ જારી કરી છે. અત્રે જણાવીએ કે ભાજપે પોતાના પક્ષના ઉમેદવાર કંગના રનૌત વિશે સુપ્રિયા શ્રીનેતે કરેલી વાંધાજનક ટિપ્પણી બદલ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશે કથિત નિવેદનના સંદર્ભે ભાજપના નેતા દિલીપ ઘોષને પણ કારણ બતાવો નોટિસ જારી કરી છે. તેમને
48 કલાકની અંદર જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. દિલીપ ઘોષે ગઈકાલે દુર્ગાપુર વર્ધમાન સંસદીય વિસ્તારમાં સુશ્રી મમતા બેનર્જી વિશે ટિપ્પણી કરી હતી. ભારતીય જનતા પક્ષે પણ દિલીપ ઘોષના નિવેદનની ટીકા કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. લશ્કરી કમાન્ડોનું સંમેલન 2024 આવતીકાલે નવી દિલ્હીમાં શરૂ થશે. હાઇબ્રિડ માધ્યમથી શરૂ થનારા આ સંમેલન દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સંબોધન કરશે. સંરક્ષણ મંત્રી 2 એપ્રિલે વરિષ્ઠ લશ્કરી નેતૃત્વ સાથે વાતચીત પણ કરશે. આ સંમેલનને પહેલા દિવસે લશ્કરી વડા જનરલ મનોજ પાંડે પોતપોતાના કમાન્ડના મુખ્ય મથક સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લઈ રહેલા લશ્કરી કમાન્ડરોની સાથે વાતચીત કરશે. આ સંમેલનમાં મહત્વપૂર્ણ કાર્યસૂચિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 1 એપ્રિલે લશ્કરનું ટોચનું નેતૃત્વ સઘન મસ્તિષ્ક પર આધારિત સત્રમાં ભાગ લેશે. તે પછી લશ્કરના સામૂહિક વીમા રોકાણ સલાહકાર સમિતિની બેઠક થશે. તેનું અધ્યક્ષપદ લશ્કરી વડા સંભાળશે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. તેઓ નાગપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ પ્રસંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે હાજર રહ્યા હતા. દરમિયાન શિવસેના શિંદે જૂથના નેતા રાજુ પર્વેએ પણ રામટકે લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું. રાજુ પર્વે કોંગ્રેસના ઉમેદવાર રશ્મિ બર્વે સામે ચૂંટણી લડશે. બિહારમાં ચિરાગ પાસવાનના નેતૃત્વ હેઠળના લોક જનશક્તિ પક્ષ આર એ અરુણ ભારતીને જમુઈ સંસદીય બેઠકના ઉમેદવાર ઘોષિત કર્યા છે. આજે ચિરાગ પાસવાને તેમને પક્ષનું ચૂંટણી ચિહ્ન ફાળવ્યું. ચિરાગ પાસવાન 2014 અને 2019માં જમુઈ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને તેમણે હાજીપુર સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં એનડીએમાં બેઠકોની ભાગીદારીની સમજૂતીમાં લોકજનશક્તિ પક્ષ આર પક્ષને 5 બેઠકો મળી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ગઈકાલે મેરીલેન્ડના બાલ્ટિમોરમાં ફ્રાન્સિસ સ્કોટના પુલ સાથે ટકરાયેલા એક દરિયાઈ જહાજ પરના ભારતીય ચાલક દળની સતર્કતાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારતીય ચાલક દળે સમયસર બચાવ માટે મદદ માંગી, તેને કારણે મોટી સંખ્યામાં જાનહાનિ ન થઈ. આ બનાવ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા બદલ સ્થાનિક પ્રશાસનના પણ તેમણે વખાણ કર્યા હતા. અમલબજાવણી નિર્દેશાલય ઈડીએ આજે સવારે પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા. મળતા અહેવાલ મુજબ ઈડીની ટુકડીઓએ પંજાબના વરિષ્ઠ આઈએએસ, આબકારી અને ઇન્કમટેક્સ કમિશનર વરુણ રુજમના ચંદીગઢ સ્થિત આવાસ પર દરોડા પાડ્યા. તે ઉપરાંત અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓના નિવાસસ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આજે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી થઈ રહી છે. વિશ્વભરમાં 27મી માર્ચે થિયેટર રંગભૂમિનું મહત્વ સમજાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વારા 1962ના વર્ષથી આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રંગભૂમિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રંગભૂમિ પર ભજવાતી ભવાઈ એ ગુજરાતનું પરંપરાગત લોકનાટ્ય છે. ગુજરાતી રંગભૂમિનું પ્રથમ નાટક 1853માં મુંબઈમાં ભજવાયું હતું. ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન 27 આઈટી એપ્સની સાથે ટેકનોલોજીનો લાભ લઈ રહ્યું છે. એપ્સ અને પોર્ટલના માધ્યમથી ટેકનોલોજીના ઉપયોગને કારણે ઉમેદવારો અને લોકોની સાથે સાથે ચૂંટણી પ્રક્રિયા પર ઝીણવટભરી નજર રાખી રહેલા અધિકારીઓને માટે પણ આ પ્રણાલી સરળ બની છે. કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પક્ષના નેતા અનુરાગસિંહ ઠાકુરે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે બંધારણની કલમ 370 અને 35A રદ કરી જમ્મુ કાશ્મીરમાં વિકાસનો માર્ગ ખુલ્લો મૂક્યો છે. અનુરાગ ઠાકુર આજે જમ્મુના ઝજ્જુર કોટલીમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચો સરકારના શાસનના છેલ્લા 10 વર્ષ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં ચોમેર વિકાસ થયો છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કાયદાની સ્થિતિમાં સુધારો થયો, તેની સાથે સાથે સશસ્ત્ર દળો અને વિશેષ દળોની જરૂરમાં ઘટાડો થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે, જ્યારે બિહારમાં આવતીકાલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. લોકસભાના બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે. બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 લોકસભા બેઠકો માટે ચૂંટણી થશે.
ભારતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ વિશે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાના નિવેદન બદલ સખત વિરોધ નોંધાવ્યો અને આજે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી થઈ રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.